નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત તમને ચોક્કસ ગમશે, કેમ કે આપણે હંમેશા સારી એવી કહાનીઓ લાવીએ છીએ. તો એકવાર છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ. જીવનમાં જ્યારે જવાબદારીઓનો ભાર હળવો કરીને ખરેખર જીવવાનો સમય આવ્યો ને, ત્યારે જ પ્રાચીએ ખાટલો પકડી લીધો. માથે ફરતા પંખાને એની પરવશ આંખો તાકી રહી હતી, અને એનું ફરતું મગજ જીવનભરની ઘટનાઓ વાગડતું ફરતું. એના શરીરે ખાટલો પકડ્યો હતો, પણ એનું મગજ તો ઘડીક ભૂતકાળમાં તો ઘડીક ભવિષ્યમાં આંટો મારી આવતું. વર્તમાનમાં રહેવું તો એને ગમતું જ ન હતું. આમે પથારીમાં પડેલા શરીર સાથે રહેવું ગમે પણ કોને? મજબૂરી ન હોય તો કોઈ રહે પણ ખરું. જો કે ભવિષ્ય જેવું એની પાસે કાંઈ હતું જ નહીં. ગણતરીના મહિનાઓ કે દિવસો જ બાકી હતા તેની પાસે, જેને આમ પથારીમાં જ પૂરા કરવાના હતા. પોતાના પતિ અને બાળકના સુખમય ભવિષ્યના દિવાસ સ્વપ્નો જોઈને પોતાના મનને મનાવતા રહેવા સિવાય એની પાસે બીજું કોઈ ઓપ્શન પણ ક્યાં હતું? સુખ અને દુઃખ તો તડકા અને છાયા જેવા છે. આવા વાક્યો માત્ર બોલવા અને લખવા માટે કે કોઈને આશ્વાસન આપવા પૂરતા જ રચાયા હોય છે. બાકી મેં તો અમુક લોકોને જન્મથી લઈને છેલ્લી ઘડી સુધી માત્ર સુખ ભોગવતા કે માત્ર દુઃખી થતા જ જોયા કે જાણ્યા કે સાંભળ્યા છે. પ્રાચીનું નામ દુખિયારી આત્માઓના લિસ્ટમાં પ્રથમ હરોળમાં જ રહેતું કાયમ. હા, ભગવાન અલપ જલપ સુખની ક્યારેક ક્યારેક ઝાંખી કરાવી દેતા, પણ એ અલ્પ સમય માટે જ હોય. દુઃખને એ બહુ ગમતી, એટલે જ તો સુખનો સ્વાદ ચાખે ન ચાખે ત્યાં તો દુઃખ એની કડવાશ લઈને હાજર થઈ જ જતું. અલ્પ સમય માટે મળેલા સુખનો જો સૌથી શ્રેષ્ઠ સમય હોય તો એના લગ્ન જીવનના શુભારંભના થોડા દિવસો હતા. મિત સાથે હનીમૂન પર ગઈ હતી, ત્યારે મિતના હાથોમાં પોતાનો હાથ પરોવી કાશ્મીરની વાદીઓમાં પોતાની જાતને પણ ભૂલી બેઠી હતી. એ પળો, એ દિવસો એની જિંદગીના સૌથી સુમધુર દિવસો હતા. પ્રાચી દેખાવમાં થોડી શ્યામવર્ણી પણ ઘાટુલી લાગે. તેના શરીરનો સમપ્રમાણ બાંધો અને 5 હાથ પૂરી ઊંચાઈના કારણે કોઈ પણની નજર તે સહજ વસી જતી. એકવાર મળતાની સાથે પોતાની આગમી ઓળખ ઊભી કરી લેતી. મિત તેને જોવા ગયો ત્યારે એના નિર્મળ મન અને નમણી કાયાથી પ્રભાવિત થઈ ગયો હતો, અને પ્રાચીને પોતાની જીવન સંગીની બનાવવાને પસંદ કરી લીધી હતી. અને ઘડીમાં શરણાઈના સૂર રેલાયા હતા. રાધાશ્યામની જોડી હતી, પણ અહીં વાન બાબતમાં ઉલટું હતું. કાનો રૂપાળો અને રાધા થોડી ભીનેવાન હતી. પ્રેમ હોય ત્યાં શું ફેર પડે છે? વાન ભલે ને ગોરો હોય કે શ્યામ હોય, આપણો સ્નેહ તો ઉજળો છે ને, બસ બીજું શું જોઈએ છે તને? તું મને ગમે છે એ પૂરતું નથી તારા માટે. મિત ખૂબ રૂપાળો અને હાઈટ બોડી, પણ કોઈ હીરોને શરમાવે એવા, એટલે લોકો દ્વારા તેમના પાછળથી થતી વાતો પ્રાચીને ચોટ પહોંચાડતી હતી. જો કે મિતના પ્રેમની મરહમ એ ઘાને વકરે એ પહેલા જ રૂઝાવી દેતી હતી. પ્રાચીના સંસાર જીવનમાં સાસુ સસરા અને મિત એમ 4 જણાનો પરિવાર હતો. મિતના મોટા ભાઈનો પરિવાર મુંબઈની મહાનગરીમાં વેલ સેટ હતો. મિત એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. જીવન જરૂરી વસ્તુઓ મળી રહે એટલો ઠીક ઠીક પગાર તેને મળી રહેતો, એટલે આગળ કશુંક વિશેષ કરવાની એને કોઈ ઈચ્છા જ ન થતી. પપ્પાના પેન્શન અને મિતના ટૂંકા પગારથી પ્રાચી ઘર તો આરામથી ચલાવી લેતી, પણ એને ભવિષ્યની ચિંતા પણ સતાવતી રહેતી. કદાચ કોઈ અણધાર્યો ખર્ચો આવી ગયો તો
વિચાર આવતા જ તે પોતાનું ચેન ખોઈ બેસતી. ઊંઘ ભૂખ બધું જ ઉડી જતું. મિત કોઈ સારી કંપનીમાં નોકરી શોધી લે ને કાલ સવારે આપણે ત્યાં નાનું બાળક આવશે તો એનો ખર્ચો પણ વધશે. મમ્મી પપ્પાની પણ હવે ઉંમર થઈ. ભગવાન એમને સાજા નરવા રાખે. પણ કદાચ કોઈ મોટી બીમારી આવી ગઈ તો આપણી પાસે એવી બચત પણ નથી કે આને પપ્પાનું પેન્શન કાયમ થોડી. કાલની ચિંતામાં આજને શું કામ બગાડે છે? થઈ રહેશે બધું. તું કહેતો હોય તો હું નોકરી ચાલુ કરી દઉં. મમ્મીને ત્યાં કરતી જ તેને ઘર પણ ચલાવતી અને બધાને. પ્રાચીની આંખ જળજળિયાનું ખાબોચિયું બની ગઈ હતી. પણ મિત જોવે એ પહેલા પ્રાચીએ કુશળતાપૂર્વક એને ઉલેચી નાખ્યું હતું. એની કુશળતા, એની વ્યવહારુતા એ જ તો એની દુશ્મન હતી. જાણે ટૂંકા પગારમાં ઘર વ્યવસ્થિત ચાલી જતું એટલે મિતને આગળ કશું કરવાનું મન જ નહોતું થતું. ના, મને ઘરને અને મમ્મી પપ્પાને સાચવ, એ જ બહુ છે તારા માટે. બહુ ચિંતા નહીં કરવાની. ખોટી ઉપાધિઓ કરીને શું ફાયદો? હું બેઠો છું ને, તમારે મોજ કરને. મિતનો નચીવ સ્વભાવ જ તો એની ઉપાધિનું મુખ્ય કારણ હતું. ઉંમરે ચાલતી પકડી છે ને આ જરાકે ગંભીરતાથી વિચારતો જ નથી. પ્રાચીની માનસિક પીડા અપાર હતી. પણ શું કરે? એ એવામાં જ તેની પીરિયડની ડેટમાં ગેપ પડ્યો અને એને સમજાઈ ગયું કે એનું માં બનવાનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે. તે અતિ ખુશ પણ હતી અને અતિ ઉદાસ પણ હતી. એ દિવસે તે અતિ રડી પણ હતી. એ દરમિયાન એણે ક્યાં આંસુ સુખમાં વહાવ્યા હતા અને ક્યાં આંસુઓને દુઃખમાં ઢોળ્યા. મહત્વ અંશે સુરક્ષિત રહે પણ અમુક ઉંમર પછીની પ્રેગ્નન્સીમાં અને બાળક બંને માટે થોડી ચિંતાજનક બની જાય છે. પ્રાચીની ઉંમર એ ચિંતાની બોર્ડર લાઇન પર આવીને ઊભી રહી ગઈ હતી. ડોક્ટરે એના પ્રેગ્નન્સીના અનુમાન પર હકીકતનો સિક્કો મારી દીધા. પછી મિતની ખુશીનો કોઈ પાર ન હતો. થનાર દાદા દાદીને પણ જાણે ફરી જવાની ફૂટી હોય એમ નાચવા લાગ્યા હતા. અને પ્રાચી ખુશ પણ હતી અને ચિંતિત પણ હતી. ડોક્ટરના ખર્ચાઓ હવે તો બમણા થઈ જશે. મેં મારી ઉંમરના કારણે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ બહુ ઓછા છે. ઓપરેશન થશે તો કંઈ નથી થવાનું. તું ખોટી ચિંતા કરીને તારી તબિયત બગાડી રહી છે અને મારે ટેણિયાને પણ હેરાન કરી રહી છે. પ્રાચીના પેટ પર હાથ ફેરવતા મિત મીઠો ગુસ્સો કરતા બોલ્યો. પ્રાચીએ પણ પોતાના પેટ પર હાથ ફેરવ્યો અને એક ઊંડો નિસાસો નાખ્યો. એને ખબર હતી કે મિતની લાગણી સાચી હતી પણ એકલી લાગણીથી પેટ થોડી ભરાય છે અને બીજી જરૂરિયાતોનું શું? એનો પ્રેમ 100% સાચું સોનું છે. પણ મિત એના પપ્પાના પેન્શનના કારણે બિંદાસ બેફિકર હતો. પણ જ્યારે પેન્શન અડધું થઈ જશે કે બંધ થઈ જશે ત્યારે પ્રાચીના ચિંતા કરવાથી કે ચિંતા નહીં કરવાથી સમય તો રોકાવાનો હતો નહીં. એણે તો એનું કામ કરીએ જ રાખ્યું હતું. એના પેટમાં ઘેરાવા સાથે એની ચિંતાનો ઘેરાવો પણ વધતો જતો હતો. ખુદારી એને ગળથૂથીમાં મળી હતી એટલે કોઈની આગળ હાથ ફેલાવવો એના માટે મરવા બરાબર હતું. પણ પરિસ્થિતિને અનુકૂળ થયા વગર છૂટકો પણ ક્યાં હતો? સમય રહેતા એને પૈસાની જોગવાઈ તો કરવી જ પડશે. હેલો ભાભી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઘરે બધા મજામાં ને? ભાભી, મારી ડિલિવરીની તારીખ નજીક આવી ગઈ છે. કદાચ ઓપરેશન આવે તો 5,000ની જરૂર પડે. બાકી તો મેં વ્યવસ્થા કરી રાખી છે.
સોરી પ્રાચી, હમણાં અમારો જ હાથ થોડો ખેંચાયેલો છે આ છોકરાઓની ફીસ ભરી એમાં, અને આ મહિને છોકરાઓની પરીક્ષાઓ પણ આવે છે એટલે હું તારી મદદ કરવા પણ નહીં આવી શકું. બીજું કંઈ કામ હોય તો બિંદાસ કહેજે. અને હા, સારા સમાચાર જલ્દી પહોંચાડજે. તારી તબિયત સાચવજે. સામે ઝેડથી એની જેઠાણી મીઠી જીભ ચાસણીમાં બોળીને વાપરી રહી હતી, અને આ છેડે પ્રાચીનું મન અને પેટ એક સાથે પીડાથી ચીતકારી ઉઠ્યું હતું. પ્રાચીને પ્રસવ પીડાના દુખાવા સાથે એના જેઠાણીની મીઠી વાણી પણ પીડી રહી હતી. માણસો કેટલા ચાલાક હોય છે એનું ઉત્તમ ઉદાહરણ એને આજ એની જેઠાણીએ પૂરું પાડ્યું હતું. આમ તો એને એના જેઠાણીના સ્વભાવનો પરિચય તો હતો, પણ આમ સાવ માનવતા વિહોણા વર્તનની અપેક્ષા એણે નહોતી રાખી. મોટા ભાઈ ભાભી તરીકે સામેથી કદી પૈસા માટે નહીં પૂછે એ તો ખબર હતી. એને પણ જરૂરિયાત જણાવ્યા પછી ના પાડશે એનો અંદાજો નહોતો એને. માણસ આટલો સ્વાર્થી કેવી રીતે બની શકતો હશે? પ્રાચી, તારા હાથમાં તો જાદુ છે. મારા બે છોકરા તારી બનાવેલી વાનગીઓમાં વખાણ કરતા થાકતા નથી કહીને એની જેઠાણી રસોઈમાંથી હાથ ઊંચા કરી લેતી. એનું આખું વેકેશન જેઠ જેઠાણી અને એમના છોકરાઓની સેવા કરવામાં પૂરું થતું. આર્થિક ખેંચ વેઠીને પણ તે લોકોની આગતા સ્વાગતામાં જરાય ઉણપ આવવા દેતી નહીં. સહેજ પણ મોઢાના હાવભાવમાં પરિવર્તન લાવ્યા વગર તે પૂરા દિલથી પોતાના માનીને એ લોકોને સાચવતી. કરેલા સારા કર્મોનું ફળ સારું જ મળતું હોત તો આજે એને જે બદલો મળ્યો એને શું કહેવાય? પૈસાદારની વ્યાખ્યામાં બંધ બેસતા હોય અને 5,000 જેટલી નાની રકમ ન આપી શકે એ એના માન્યમાં નહોતું આવતું. એને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો. કાશ મેં પૈસા માગ્યા જ ન હોત તો મારા હૃદયમાં એમનું માન તો જળવાઈ રહે. હવે તો પ્રસ્તુતિની પીડા જેમ જ એના મનની પીડા પણ હદ વટાવી રહી હતી. પ્રાચીએ મિતને ફોન કરીને ઘરે બોલાવી લીધો હતો. તેણે ડોક્ટરને જાણ કરી દીધી અને એમ્બ્યુલન્સ પણ બોલાવી લીધી હતી. મમ્મી, દુખાવો ચાલુ થઈ ગયો. મિત અને એમ્બ્યુલન્સ થોડી વારમાં આવતા જ હશે. તમારી તબિયત સારી છે ને? મારી નાની બેનને ફોન કરીને બોલાવી લઉં. અસહ્ય પીડાને સહન કરતા કરતા પણ બધું મેનેજ કરવું તેની જવાબદારીઓનો એક ભાગ હતો, જેને તે બાખૂબી નિભાવી રહી હતી. કોઈકને તો બોલાવવા જ પડશે ને. હું એકલી કેવી રીતે પહોંચી રહીશ? ચીકી, મને લેબર પેઇન ચાલુ થઈ ગયું છે. તું હોસ્પિટલ આવી શકીશ? હું એડ્રેસ મોકલું છું, અને જો શક્ય હોય તો 5,000 લેતી આવીશ. સાસુમાના શબ્દો પૂરા થાય એ પહેલા જ પ્રાચીએ એની બેન ચીકીને ફોન કરીને હોસ્પિટલ આવવા જણાવી દીધું હતું. પૈસાનું સાંભળતા ચીકીના અવાજમાં આવેલા બદલાવને પણ એણે મહેસૂસ કરી લીધો હતો. ફરી એનો શ્વાસ એની અંદર ઊંડે સુધી ઉતરી ગયો હતો અને હળવા ઊંહકારા સાથે એટલા જ દબાણથી બહાર નીકળ્યો હતો. એમ્બ્યુલન્સ આવી ગઈ હતી, પણ મિત નહોતો આવ્યો. એટલે પહેલેથી તૈયાર કરેલી બેગ અને પૈસાનું પાકીટ તેના સાસુના હાથમાં આપ્યા. તેના સસરાને પગે લાગી અને તેના સાસુ સાથે એમ્બ્યુલન્સમાં બેસી ગઈ. હું મમ્મી સાથે હોસ્પિટલ પહોંચું છું, તું પણ સીધો ત્યાં જ આવી જજે.
જેમ બને એમ જલ્દી આવજે. બાઇકને ગાડીઓના જમાનામાં મિતને એક સાયકલ ખરીદવાનું પણ ન કદી સૂઝ્યું હતું કે ન કદી વેદ થયો હતો. સ્કૂટર હોય તો ક્યારેક ઇમરજન્સીમાં ક્યાંક જવાનું થાય તો કામ લાગે. અને મને પણ સ્કૂટરમાં તારી પાછળ બેસવાની કેવી મજા આવે, આમ હિરોઈન જેવી ફિલિંગ આવે. પ્રાચીએ પ્રેમિકાના અંદાજમાં ભાવુક થતા કહ્યું હતું. ત્યારે આમે મારી હિરોઈન જ છે ને તું, એમાં વળી સ્કૂટર બુટરની ક્યાં જરૂર છે? અને ઇમરજન્સી માટે બસ, રિક્ષા, એમ્બ્યુલન્સ 108 છે જ ને કહીને મિતે વાત ટાળી દીધી હતી. આજે સ્કૂટર કે બાઇક હોત તો સમયસર પહોંચી ગયો હોત ને. મિત મારી પાસે અસહ્ય દુખાવામાં પણ એ આ બધું વિચારી રહી હતી. પોતાના પર જ એના હોઠ વ્યંગમાં હસી પડ્યા અને આંખો વરસી પડી. બસ હવે હોસ્પિટલ આવવાની તૈયારીમાં જ છે. થોડી હિંમત રાખ પ્રાચી, તારો દુખાવો જોતા લાગે છે આમાંથી તું જલ્દી છૂટી થઈ જઈશ. અને છોકરું હાથમાં આવતા જ આ બધી પીડા તો તું ક્યાંક ભૂલી જઈશ. પ્રાચીને રડતી જોઈ એની સાસુને લાગ્યું હતું કે પ્રસ્તુતિની પીડાથી રડે છે એટલે હિંમત આપવા કોશિશ કરતા હતા. અને ઓપરેશન આવશે તો મમ્મી કંઈ નહીં આવે, ભગવાન પર ભરોસો રાખ, સૌ સારાવાના કરશે. એ બસ તો હિંમત ન હારતી. કાયમ આકરા લાગતા સાસુમાં આજે તેના મમ્મી જેવા લાગી રહ્યા હતા. હિંમત તો મારામાં વિધાતાએ જરૂરથી વધારે જ ભરી છે. મને ઓપરેશનનો પણ ડર નથી લાગતો, પણ એની પાછળ જે ખર્ચો થશે એને કેવી રીતે પહોંચાશે? બધું બરાબર હોય તો સરકારી દવાખાનામાં એડમિટ થઈ જાય, પણ જે પ્રમાણે ડોક્ટરે વાત કરી છે એ પ્રમાણે તો મારો રૂટીન ચેકઅપ કરાવતા હતા. એ ડોક્ટર પાસે જવું પડે એવું છે. આ જો હોસ્પિટલ આવી ગઈ, હવે ભગવાનનું નામ લે અને આ ધરતીના ભગવાન પર ભરોસો મૂકી તારી જાતને ચિંતા મુક્ત કરી દે. 108 માંથી ઉતરતા તેના સાસુ તેને સમજાવી રહ્યા હતા. હોસ્પિટલમાં તેના આવતા પહેલા જ તેને એડમિટ કરવાની પૂર્વ તૈયારી થઈ ચૂકી હતી. તેની અંદર રહેલું તેનું ટેણિયું પણ બહારની દુનિયા જોવા તલપાપડ થયું હતું. એટલે પ્રાચીની હિંમત અને ડોક્ટરની કુશળતાના સરવાળે નોર્મલ ડિલિવરી થઈ અને મિત જેવા જ સોહામણા બાળકનો જન્મ થયો. પોતાના બાળકને હાથમાં પકડ્યો ત્યારે પ્રાચીની આંખો હરખના આંસુઓથી છલકી પડી હતી. ઓપરેશનનો ખર્ચો બચ્યાનો હરખ તેની આંખોને ઓર નિતારી રહ્યો હતો. ખૂબ અભિનંદન મોટી બેન, માની પદવી મેળવવા બદલ. પોતાના ભાણિયાને હાથમાં ઉંચકતા ચીખી બોલી હતી. હળવા સ્મિત રૂપે પ્રાચીએ તેનો આભાર માન્યો અને આંખો બંધ કરીને મનોમન ભગવાનને પ્રાર્થી રહી. હવે ચીકીના કચવાતા મને અપાતા પૈસાની એને જરૂર નહીં પડે. હાશકારા સાથે નિરાત પામેલું મન અને થાકેલું શરીર નિંદર જગતમાં પ્રવેશી ગયું. સબ સલામતના ડોક્ટરે આપેલા બયાને બીજા દિવસે જ ઘરે જવાની પરવાનગી મળી ગઈ. પોતાના લાડલા સાથેના ગૃહ પ્રવેશ તેને ભાવિભોર બનાવી મૂકી હતી. એક છોકરીની જિંદગી લગ્ન થયા પછી અડધી પૂરી થઈ જાય છે અને બાળક થયા પછી તો આખી જ પૂરી થઈ જાય છે. એના પોતાના માટે તો કશું બચતું જ નથી. હા, અપવાદો તો એમાં પણ હોય, પણ મોટા ભાગની સ્ત્રીઓની જિંદગી તો પોતાના પતિ, બાળકો અને પરિવારને જ સમર્પિત હોય છે. પોતાના સાસુ અને ચીકીના સહારે ડિલિવરીના થોડા દિવસ સચવાઈ ગયા હતા. પછી પાછી આવી ગઈ એ પોતાની રૂટીન જિંદગીમાં. પણ હવે
જવાબદારી બેવડાઈ હતી. મિત પપ્પા તરીકે પોતાના બાળકને પ્રેમ આપવામાં નંબર 1 હતો, પણ બાળકની જરૂરિયાતો પૂરી કરવામાં તેનો પન્નો ટૂંકો પડતો હતો. કરકસર કરીને પણ કેટલી કરવાની? હવે તારા સાહેબને કે હવે પગાર વધારવા માટે અથવા બીજે ક્યાંક નોકરી માટે ટ્રાય કર. હવે મોજ શોખ ન કરીએ, પણ જેના વગર ચાલે જ નહીં એ ખર્ચો તો થવાનો જ ને. દાદા દાદી અને મિતના લાડકોડમાં યશ મોટો થતો જતો હતો, એમ એની જરૂરિયાતો પણ મોટી થઈ રહી હતી. પ્રાચી કાયમની જેમ મિતને નોકરી બદલવા સમજાવી રહી હતી, પણ હા જોઉં છું ને ટૂંકાક્ષરી જવાબ આપીને મિત વાતને જ ઉડાવી દેતો હતો. પ્રાચી પોતાના શોખ પર તો કાપો મૂકી શકતી હતી, પરંતુ પોતાના વહાલ સોયાના જીવને ચીરાતા જોઈ શકતી ન હતી. આસપાસના તેની હરોળના બાળકો પાસે છે એવા મોંઘાદાટ રમકડા ભલે ને ન હોય, સસ્તા તો સસ્તા, મારા બાળકને રમવા રમકડા તો જોઈએ ને. શું એમાંય મારે કાપ મૂકવાનો? પ્રાચી હવે કંટાળી હતી. પોતાના ઘરની નજીકમાં ક્યાંક નોકરી મળી જાય તો ઘર પણ સંભાળી શકાય અને યશને પણ સાચવી શકાય, પણ વયોવૃદ્ધ સાસુ સસરાના સહારે એ યશને મૂકીને નોકરી કરવા જઈ શકે એમ પણ ન હતી. ઘનઘોર અંધારું એની ફરતું વીંટળાઈ વળ્યું હતું, ત્યારે અંધારાને ચીરતું સુખનું એક રજકણ તેની ભીની આંખોને ચળકાવી રહ્યું. ચારેય કોર ઘનઘોર અંધારું ફેલાયેલું હતું, ત્યારે સુખનું એક રજકણ પ્રાચીને આંખે ચમકી રહ્યું હતું. એના ઘરની નજીકમાં જ એક પ્લે સ્કૂલ ખુલી હતી અને ત્યાં ટીચરની જરૂર હતી. મેં ટીચરની જોબ ક્યારેય કરી નથી, પણ આ ભૂલકાઓને રમાડતા રમાડતા ભણાવવાનું મને ગમશે અને મારે નોકરીની જરૂર પણ છે. દીપિકા મેમ સાલસ સ્વભાવના લાગણીશીલ વ્યક્તિ હતા. ઇન્ટરવ્યૂ દરમિયાન એમના બેઝિક નોલેજ વિશે જાણી લીધું અને એક ટીચર તરીકે ચાન્સ આપવા માટે તેમણે પ્રાચીને નોકરીમાં રાખી લીધી. નોકરીના પહેલા જ દિવસે દીપિકા મેમને ખ્યાલ આવી ગયો હતો કે નાના બાળકોને ભણાવવાની અને સાચવવાની સૂઝબૂઝ પ્રાચીમાં છે. એમણે પોતાની સ્કૂલ માટે જેવા ટીચરની જરૂર હતી એ બધા ગુણ એનામાં હતા. તે યશને સાથે લઈને જ સ્કૂલમાં જતી, એટલે યશ ત્યાં પોતાની નજર સામે પણ રહેતો અને સ્કૂલના બાળકો સાથે એ વિવિધ રમકડાઓથી રમી પણ શકતો. સતત એક જ વાતાવરણમાં ગોંધાયેલા તેના મનને ખુલ્લી હવામાં શ્વાસ લેવાનો મોકો પણ મળ્યો અને આર્થિક સંકળામણમાંથી તેનો હાથ પણ થોડો છૂટો થયો. તેના સાલસ સ્વભાવના કારણે દીપિકા મેમ સાથેનો તેનો સંબંધ બહેનપણી જેવો થઈ ગયો. સ્કૂલમાં લેડીઝ ટીચર્સનો સ્ટાફ હતો અને બધા મળતાવડા સ્વભાવના, એટલે દોસ્તી ભર્યું વાતાવરણ બની ગયું હતું. અને વળી પ્રાચી ઉંમરમાં બધાથી મોટી, એટલે બધા એને માનની દ્રષ્ટિએ જોતા. મારી પ્રાચીનો વેજીટેબલ સૂપ આવી ગયો છે, ચાલ ગરમ ગરમ પી લે. મિતે સૂપના બાઉલને સાઈડ ટેબલ પર મૂકતા કહ્યું. પ્રાચીને હાથનો ટેકો આપી તેને બેઠી કરી, શરીરને સહેજ પાછળ ધકેલી દિવાલના સહારે બેસાડી. એક ચમચીમાં સૂપ લઈ ફૂંક મારતા મારતા પીવડાવવા લાગ્યો. સ્કૂલના વિચારોમાંથી પ્રાચી સીધી આવીને બેડ પર પટકાઈ હતી. સૂપની ગરમી અને વર્તમાનની તીખાશે તેની આંખોમાં પાણી લાવી દીધા. ભગવાન હવે જલ્દી મને મોત આપે તો સારું. હું તો છૂટું, મારી સાથે તમે પણ છૂટો. મારા લીધે તમે કેટલા હેરાન. બસ બસ, હવે સૂપ ઠંડો થાય એ પહેલા ખતમ કરવાનું છે. બહુ બોલવાનું નથી. અમે કોઈ હેરાન થતા નથી અને તું છે તો જ આ ઘરમાં રોનક છે. મિત બોલતો હતો અને પ્રાચી પરવશ આંખોથી મિતને બસ તાકી રહી હતી. મિતનો પ્રેમ, તેની પરવા, તેની સેવા ચાકરી પ્રાચીને હવે અકળાવી રહી હતી. તેને હવે મુક્તિ જોઈતી હતી. તેનો છોકરો, તેનો પતિ
તેના કારણે હેરાન થતા હતા. એ તેને બિલકુલ ગમતું ન હતું. યુવાન વયે પહોંચેલો યશ પણ મમ્મીની સેવામાં ખડે પગે રહેતો. એની જનરેશનના છોકરાઓ કરતા ઘણો સમજુ અને પરિપક્વ હતો. એના ગ્રુપના બીજા છોકરીઓ ઘરે આવતો તો પ્રાચી એ લોકોને જોઈ જ રહેતી. યશની સાથે જ એ બધાને પણ એને મોટા થતા જોયા હતા. લાડકોડમાં ઉછેરેલા એ છોકરાઓ અને સતત અભાવમાં ઉછેરેલો એનો છોકરો, કેટલો ડિફરન્સ હતો એ લોકોની જીવનશૈલીમાં અને યશની જીવનશૈલીમાં સમજણો થયો. ત્યારથી જ એ એના માતા પિતાની આર્થિક સ્થિતિ સમજી ગયો હતો. પ્રાચીને યશની આ સમજણ પર ગર્વ પણ થતો અને પોતાની જાતને ધૂતકારી પણ રહી હતી. મારા જેવી બદનસીબી કુકે જન્મ્યો એટલે જ આવા હાલ છે એના. એ પોતાની જાતને કોસતી જ રહેતી હતી. પ્રાચી યશ 3.5 વર્ષનો થઈ ગયો છે તો એનું એડમિશન અહીં જ લઈ લે ને. પ્રાચીના મનમાં ધોળાતી વાત જાણે દીપિકાના શબ્દોએ દેવાતરણ કર્યું હતું. અને એની ફીઝની પણ તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેટલો વહાલો લાગે છે તારો આ યસુડો. હવે તો તારી સાથે અમારી પણ જવાબદારી છે એને ભણાવવાની. મારી હેલી સાથે તારા યશને પણ આપણે ખૂબ ભણાવીશું. તો એના ભણવા બાબતે નચિંત જ રહેજે. હું તારો આ હિસાન ક્યાં જન્મે ચૂકવીશ દીપિકા. પ્રાચીનો ગળગળો થઈ ગયેલો અવાજ દીપિકાથી સહન નહોતો થતો. ખુદાર માણસને તું આટલો લાચાર કેમ બનાવતો હોઈશ? ભગવાન તેનું મન ભગવાનને ફરિયાદ કરી રહ્યું હતું. હેલે અને હેત લગભગ સરખી જ ઉંમરના, એટલે બંને સાથે રમતા ઝઘડતા મોટા થવા લાગ્યા. બંનેનું એડમિશન એક જ સ્કૂલમાં લઈ લીધું. પ્રાચીને હવે લાગ્યું કે એ થોડો નિરાંતનો શ્વાસ લઈ શકશે. ત્યાં જ એના સાસરાના શરીરમાં કેન્સરે પગ પેસરો કર્યો અને ધીરે ધીરે પગ ફેલાવતો ગયો. તમાકુ ખાવાથી કર્ક કેન્સર રોગ થાય છે એવી મોટી મોટી જાહેરાતો જોર જોરથી થાય છે. પણ એને માનવાવાળા કેટલા નવાઈથી. વાત તો એ છે કે બધાને ખબર છે કે તમાકુ કેટલું નુકસાનકારક છે, તો એનું વેચાણ પણ જોર જોરમાં થાય છે. પ્રાચીના સસરાને પણ એ જ જુબા કેસરી જેવા તમાકુની લત લાગેલી હતી. એ મજાની સજા એમની સાથે એમનો પરિવાર પણ ભોગવી રહ્યો હતો. પ્રાચી, હવે તું નોકરી છોડી દે તો સારું. હું આમને સાચવવામાં એકલી નથી પહોંચી રહેતી. ઓપરેશન પછી તો એમનો સ્વભાવ સાવ ચીડિયો થઈ ગયો છે. મારી પણ તબિયત ઠીક નથી રહેતી ને. પણ મમ્મી, બપોર સુધીનો જ સવાલ છે ને, પછી તો હું ઘરે જોઉં છું ને. પ્રાચીએ નોકરી બાબતે મિતને વાત કરી. એણે પણ નોકરી છોડવાનો જ આગ્રહ રાખ્યો. પૈસા તો વાત છે ને કાલ નથી. મા બાપની સેવા તો 4 ધામની યાત્રા છે. પ્રાચી પણ વડીલોની સેવા પુણ્યનું કામ સમજતી હતી. પણ 4 ધામની યાત્રા કરવા પૈસામાં રાજ તો જોઈએ ને. હોસ્પિટલના ખર્ચાઓ પપ્પાના પેન્શનને ચાઉં કરી જતા. પછી મિતના ટૂંકા પગારમાં ઘર ખર્ચને માંડ માંડ પહોંચી વળાતું. ત્યાં પપ્પાની બીમારી પછી તો મહેમાનોની આવત ભગત પણ વધારી કરવી પડતી. જો એ સ્કૂલની જોબ છોડી દે તો પરિસ્થિતિ બદતર બની જાય તેમ હતી. પ્રાચી, આજે તારું મોં કેમ સાવ પડી ગયેલું છે? કોઈ સમસ્યા છે શું? સાવ ઉદાસ દેખાતી પ્રાચીએ દીપિકાએ પૂછ્યું હતું. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ પ્રાચી તેના હસમુખા સ્વભાવને પકડી રાખતી હતી. દીપિકા તેની ખાસ બહેનપણી બની ગઈ હતી. છતાં તેની હાલતનો સામાન્ય કરતા વધારે અણસાર તેને કદી આવવા દીધો ન હતો. પણ આજે એ ભાંગી પડી હતી. એની ધીરજ ખૂટીએ ગઈ હતી અને તૂટીએ ગઈ હતી. મેં શું ગયા જન્મમાં આટલા બધા પાપો કર્યા હશે કે આ જન્મમાં દુઃખોના મહાસાગરમાંથી હું લાખ કોશિશ કરવા છતાં
બહાર જ નીકળી નથી શકતી. બોલતા બોલતા તેના ગળે ડૂમો ભરાઈ ગયો. તેની આંખો વરસી પડી. લાફો મારીને ગાલ લાલ રાખનારી એના ગાલે આંસુઓની ખારાશથી ખરડાઈ ગયા હતા. માંડ મને એવું લાગે છે કે હાસ, હવે જિંદગી થોડી જીવવા જેવી છે. ત્યાં બીજી કોઈ સમસ્યા બારણું ખખડાવતી આવીને ઊભી જ હોય છે. માણસ તકલીફોનો સામનો હસતા મુખે કર્યા કરે એનો મતલબ એવો નથી ને કે એને કોઈ પીડા જ નથી થતી હોય. જે રોદડા રોયા ન કરતા હોય વિધાતાએ શું એની આખરી પરીક્ષા જ કર્યા કરવાની. હું હવે થાકી ગઈ છું. કરતી જવાબદારીઓથી જે જવાબદારી નિભાવે સહન પણ શું એને જ કરવાનું. પ્રાચી બોલી જ હતી અટક્યા વગર જ, અને દીપિકાએ પણ એને વચ્ચે પડ્યા વગર બોલવા દીધી. એના અંદરની આગને બહાર નીકાળવા દીધી. એ આગની જ્વાળા દીપિકાને દજાડી રહી હતી. શું સ્ત્રીનું જીવન આવું જ હોય છે? દીપિકાની આર્થિક સ્થિતિ પ્રાચી કરતા સારી હતી. બસ આજે એને પ્રાચી અને પોતાની વચ્ચે આટલો જ તફાવત લાગી રહ્યો હતો. દરેકના જીવનમાં કોઈને કોઈ દુઃખ હોય જ છે. આપણા જેવા સહજતાથી વ્યક્ત નથી કરતા, અને ઘણાને ઘણું બધું મળ્યું હોવા છતાં અકારણ જ ધાણીની જેમ ફૂટ્યા કરતા હોય છે. આપણા જેવા એટલે શું તને પણ મારા જેવું કોઈ દુઃખ પીડી રહ્યું છે? આપણા ઘરે આપણી તાવડી આપણી રાહ જોઈ રહી છે. આપણે રજાના દિવસ થોડા ટાઈમ કાઢીને નજીકના બગીચામાં મળીએ. અત્યારે જઈએ. સહેજ હાથ ઊંચો કરી કાંડા પર બાંધેલી ઘડિયાળ સામે જોતા દીપિકાએ કહ્યું હતું. ભીના નહીં એવા લીલાસમ ઘાસની કોમળતાને સ્પર્શતા પ્રાચી અને દીપિકા એકબીજાના દુઃખોને શબ્દોના ભારથી ઝીલી રહ્યા હતા. હેલી અને યશ પણ મ્યુનિસિપલ ગાર્ડનના એ ઘાસ પર ઘડીક દોડ પકડતો, ઘડીક લંગડી લઈને એકબીજાને આઉટ કરીને નિર્દોષ બાળપણની મજા લૂંટી રહ્યા હતા. આપણે માની લેતા હોઈએ છીએ કે સામેની વ્યક્તિ કેટલી સુખી છે, એને તો કોઈ દુઃખ જ નથી. પણ દરેક વ્યક્તિ કોઈને કોઈ દુઃખ તો પીડતું જ હોય છે, અને પાછું દરેકને પોતાનું દુઃખ જ મોટું લાગતું હોય છે. દીપિકા દ્વારા બોલાતા શબ્દો પ્રાચીના કાન એકાગ્ર થઈને સાંભળી રહ્યા હતા, પણ મગજ એ શબ્દોને સ્વીકારી રહ્યું ન હતું, કારણ એની પરિસ્થિતિ જ એવી હતી. મેં મમ્મીને ત્યાં કોઈ કામ જ કર્યું નથી, અને પરણીને આવી ત્યારથી કામે મારો પીછો જ છોડ્યો નથી. પણ તારે ત્યાં તો બધા જ કામ બંધાવેલા છે ને નોકર ચાકર છે. તારો હસબન્ડ પણ ધંધામાં સારું કમાય છે. તો પછી પ્રાચી પોતાની વેદનાને કિનારે કરી આશ્ચર્યથી પૂછી રહી, શું રૂપિયા પૈસા જ સર્વસ્વ હોય છે? ના પ્રાચી, રૂપિયા સુવિધાઓ પૂરી પાડવા માટે જરૂરી છે, એ વાત સાચી, પણ એ રૂપિયાથી સુખ ખરીદી શકાતું નથી. સુખ તો એ નસીબની બલિહારી છે. મને જોને, આ પ્લે સ્કૂલ હું મારી મનની જરૂરિયાત માટે ચલાવું છું. હું આર્થિક રીતે મને કોઈ જરૂર નથી આ સ્કૂલ ચલાવવાની, પણ મારી અંદરના એક શિક્ષણ જીવનને મળતો જોઈ રહેવો મને મંજૂર ન હતો. જેમ આર્થિક બાબતે હું નસીબદાર છું, તેમ ભાવનાત્મક રીતે પણ મને મારા ઘરમાં સભ્યોનો સાથ મળ્યો છે, એટલે જ આ સ્કૂલ ચલાવી શકું છું. પણ દીપિકા બોલતા બોલતા અટકીને એક હુંકારો ભરે છે. બધું જ સારું છે તો પછી તને શેનું દુઃખ છે? મને શાંતિ જોઈએ છે. પરણીને આવી ત્યારથી લઈને હાલ સુધી પરિવારની બધી જવાબદારી મારે માથે આવી છે. દાદી સાસુથી લઈને વારા ફરતી કોઈને કોઈ સ્વજનની ચાકરી કરીને હવે હું થાકી છું. મારા પતિએ બરાબર સાથ નિભાવ્યો છે મારો, હંમેશા મારી પડખે ઊભા રહ્યા છે. અમે બંનેએ
બધાને દિલથી સેવા કરી છે. અમારી જાતને સૌભાગ્યશાળી સમજીએ છીએ કે ભગવાને અમને એ પુણ્ય કમાવવાનો મોકો આપ્યો. પણ કોઈ વસ્તુનો અતિરેક થાય ત્યારે ખરેખર કંટાળી જવાય છે. આખરે અમે પણ માણસ જ છીએ ને. દૂરથી વાતો કરવી અને એ પથારીમાં રહેલા માણસને સાચવવો એમાં બહુ ફરક છે. ખેર, સ્કૂલના ભૂલકાઓ મારી પીડા પર મરહમ લગાવી દેશે એટલે ફરી વડીલોની સેવામાં દિલ પરોવાઈ જાય છે. હું તારા દુઃખી દિલને વધારે દુઃખી કરવા નહોતી માંગતી, પણ અંદર ધરબાયેલી એ પીડાને હજુ પણ હું બહાર ન કાઢત તો કદાચ ગુસ્સાના સ્વરૂપે એ વારે વારે પરિવારજનો સમક્ષ બહાર નીકળત રહે અને મારી દિલથી કરેલી સેવા પણ પાણી ફરી વળત. દીપિકાએ પોતાની વાતને પૂરી કરી અને એની આંખોએ આકાશ તરફ મીટ માંડી. પ્રાચી આકાશને તાકતી દીપિકાને અનિમેષ જોઈ રહી. ખરેખર દરેક દિલ કોઈ દર્દનો મહાસાગર સંગરી બેઠું હોય છે. દીપિકાનું દુઃખ એ મહેસૂસ કરી રહી હતી. એ એના દુઃખથી દુઃખણી પણ હતી અને ખબર નહીં કેમ પણ એનું દર્દ થોડી રાહત પણ અનુભવી રહ્યું હતું. આ દુનિયામાં એ એકલી જ દુઃખી છે નો વસવસો થોડો ઓછો થયો હોય તેવું તેને લાગી રહ્યું હતું. છોકરાઓ રમતા રમતા પાણી પીવા માટે આવ્યા અને વિચારોમાં ખોવાયેલી બંનેની શાંતિ ભંગ થઈ. દોડાદોડી કરતા બંને છોકરાઓ પાછા રમતે વળગ્યા અને ફરી એમની વાતોની ગાડી પાટે ચડી. તને પિયરિયામાં તો શાંતિ હતી ને? હું તો સમજણી થઈ ત્યારથી જ મને કમને ઘરની જવાબદારી ઉપાડવા મજબૂર થઈ હતી. 6 ભાઈ બહેનમાં સૌથી મોટી હું એટલે પપ્પાની હાજરીમાં પણ મારા ભાગે મોટે ભાગે જતું કરવાનું જ આવતું. મોટા હોવાથી ફરજ તો અદા કરવી જ પડે ને. યુવાનીને આંબવું એ પહેલા તો ભગવાને મારા પપ્પાને એમની પાસે બોલાવી લીધા. પ્રાચી આગળ બોલતા ઘડીક ભર ચૂપ થઈ ગઈ. તેના ગળે કદાચ ડૂમો બાજી ગયો હતો અને તેની આંખોમાં જળજળિયા. દીપિકાએ પ્રાચીને પાણીની બોટલ આપી. પાણી પીવા ઈશારો કર્યો. પાણી પીધા પછી પ્રાચીએ થોડા સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી ફરી વાતોનું તંતુ સાધ્યો. પપ્પાના ગયા પછી ભણવાની સાથે નોકરી ચાલુ કરી દીધી અને નાના ભાઈ બહેન તથા સંપૂર્ણ ઘરની જવાબદાર બનીને ઉપાડી લીધી. શરૂઆતમાં ખૂબ અઘરું લાગ્યું, પણ એ પરિસ્થિતિ સ્વીકાર્યા વગર બીજો કોઈ આરોપ ન હતો. 1-2 વર્ષમાં પરિસ્થિતિ થાળે પડતી. હવે મારા જીવનનો એક જ લક્ષ્ય હતો, નાના ભાઈ બહેનોને ઉછેર, એમને ભણાવી ગણાવીને પગ કરવાનો, ઠરીઠામ કરવાનો. મમ્મીની નાદુસ્તર તબિયત છતાં એમનો માનસિક સહારો મળી રહેતો, જે મને મજબૂત બનાવતો. પણ ભગવાનને એ મંજૂર નહીં હોય એટલે મારો એ સહારો પણ એને છીનવી લીધો. હું અંદરથી સાવ ભાંગી પડી, પણ મજબૂત હોવાનો ડોળ કરી નાના ભાઈ બહેનને સંભાળતી રહી. દીપિકા એક જીતે પ્રાચીની વાતો સાંભળી રહી હતી. એના અવાજનું દર્દ દીપિકાના હૃદયને પણ રડાવી રહ્યું હતું. ભગવાન જેને દર્દ આપે પછી પાછું વળીને એની સામે જોવાનું શું એ ભૂલી જતો હશે. સમય દરેક દર્દની દવા છે એમ શું કામ કહેવાય છે એ તને ખબર છે દીપિકા? સમયની સાથે માણસ એ દર્દને રહેતા શીખી જાય છે. શરીરના ઘાવ તો સમય જતા મટી જતા હશે, પણ હૃદયે પડેલા ઘાવ સમય જતા એ દર્દ રહેવા ટેવાઈ જતા હોય છે અને પછી એ પહેલા જેટલી પીડા આપતા નથી. એટલે સમયને દર્દનો મરહમ કહ્યો હશે. કદાચ તું તારી અંદર કેટલું દર્દ સમાવીને બેઠી છે. આજે એ દરિયાને આંખોએ આંખો ઠાલવી જ ના.
મન હળવું થઈ જશે તારું. હું તો સમજતી તે કે તારે ખાલી અહીંયાની જ ઉપાધિ છે. તે આજ સુધી મને કહ્યું કેમ નહીં કશું. અમુક લોકો દુઃખ વેઠવા જ આવ્યા હોય છે આ દુનિયામાં, અને એમાંની એક હું છું. મને હતું કે મેરેજ પછી મારા નસીબમાં સુખ લખેલું હશે, પણ પ્રાચીએ અધૂરા છોડેલા શબ્દોને દીપિકા બરાબર સાંભળી શકી હતી, અને એ શબ્દોને પ્રાચી દીપિકાની આંખોમાં વાંચી રહી હતી. મમ્મી, આજે તું શું જે મનમાં આવે એ બડબડ કરી રહી છે. મગજ શાંત રાખી ઊંઘી જા શાંતિથી. યશના પડછંદ અવાજે અને તેની પથારીવશ કાયાએ એ મ્યુનિસિપલ ગાર્ડની યાદો અને દીપિકા મેમની વાતોને સમેટી લીધી. ફરી એ જ પંખાના પાંખિયા તાકતા રહેવાનું, ફરી એ જ નિશાસાઓ. આ પરોસતા નથી સહેવાતી હવે. ભગવાન, હવે તો છુટકારો કર મારો. પ્રાચીના વિચારો પોતાનો કાબુ ગુમાવી બેસે છે. આખી જિંદગી મને બીજાનું કરવામાં જેટલી તકલીફ નથી પડી, એનાથી અનેક ગણી તકલીફ મને આ મારું માંદું શરીર આપી રહ્યું છે. પ્રાચી, બસ કર હવે પ્લીઝ. આ ગોળી લઈ લે એટલે તને ઊંઘ આવશે અને તારા વિચારોને જરાક પોરો મળશે. મિત અને યશ બંને મળીને પ્રાચીને દવા પીવડાવે છે અને આડી અવડી વાતો કરીને એને હસાવવા, ધ્યાન ભટકાવવા પ્રયત્ન કરે છે. પતિ પુત્રનો પ્રેમ અને દવાની અસર એના રોગિષ્ટ શરીર અને પીડાતા મનને જરાક આરામ આપે છે, ને જાણીતી છતાં કાયમ અજાણી એવી પીડા રહિત ઊંઘની દુનિયામાં એ સરી પડે છે. પ્રાચીનું દર્દ ન જીરવી શકતા મિત અને યશ પણ હવે તો એના છુટકારા માટે ભગવાનને પ્રાર્થી રહે છે. પ્રાચીને આપેલી ઊંઘની ગોળીની અસર ઉતરતા પાછું એનું અચેતન મન દીપિકા સાથે એની બગીચામાં થતી વાતોમાં ચકરાવા લાગ્યું. ભાઈ બહેનને ભણાવી ગણાવી પગભર કરી પરણાવી ઠરીઠામ કરવા એ જ મારા જીવનનો ઉદ્દેશ હતો હવે, અને એ ઉદ્દેશ મેં તનતોડ મહેનત કરીને પૂરો કર્યો. મારી જાતની ઉંમરની પરવા કર્યા વગર હું એક પછી એક ભાઈ બહેનને ઠરીઠામ કરતી ગઈ. સારું ઠામ ઠેકાણું જોઈને બધાને પરણાવ્યા. એમના સુખ સુવિધામાં જરાય કચાશ ન રહે એટલે હું તન મનથી ખર્ચાતી ગઈ. એ બધા સેટલ થઈ ગયા અને હું એકલી પડી ત્યારે મને મારો વિચાર આવ્યો. હું મારી જાતને વિચારવા મોડી પડી હતી, અથવા મારા વિશે વિચારવાનું વિચાર્યું જ ન હતું એમ કહું તો પણ ચાલે. હું કિનારે થઈ ગઈ નો અહેસાસ થવા લાગ્યો, એટલે મારે મારા વિશે વિચારવું પડ્યું. હા, મોડું થયું હતું, પણ હજી પણ વખત તો હતો મારે મારા જીવન વિશે વિચારવાનો, અને જિંદગી જીવવા હવે કોઈનો સહારો પણ જોઈતો હતો. મારે મેં જાતે જ મારા માટે જીવનસાથીની શોધખોળ ચાલુ કરી, અને મારા સદ અને બદ એમ મિશ્ર નસીબે મિતનો જીવનસાથી તરીકે ભેટો થઈ ગયો. મિત એક પ્રેમાળ વ્યક્તિ છે. પુત્ર, પતિ અને પિતા તરીકે એ શ્રેષ્ઠ છે, પણ એનું બિંદાસપણું મારી બદનસીબી બની ગયું. એની ચલાવી લેવાની વૃત્તિએ એના વિકાસને રૂંધી નાખ્યો, અને મારી ખુશીઓને પણ. દુનિયાની કોઈ વ્યક્તિ ન આપી શકે એટલો પ્રેમ એણે મને આપ્યો છે. જો પ્રેમથી બધી જરૂરિયાતો સંતોષાય જતી હોત તો હું દુનિયાથી સૌથી સુખી વ્યક્તિ હોત. મને ખાલી મારી ચિંતા નહોતી. મને તો મન મારીને જીવવાની આદત નાનપણથી જ પડી ગઈ હતી, પણ મારા છોકરાને મન મારીને જીવતા હું જોઈ શકતી નથી. હું મારી લાયકાત પ્રમાણે નોકરી કરીને પિયરમાં ઘર ચલાવતી હતી, એમ પણ અહીં કરી શકતી નથી. આ તો સારું થયું કે તે તારી સ્કૂલમાં મને નોકરી આપી, એટલે મને થોડી રાહત થઈ. યશુને હેલી જેવી દોસ્ત મળી, અને મને પણ
તારી દોસ્ત સાથે આર્થિક માનસિક સહારો પણ મળી ગયો. દોસ્તીના રૂપે મને પણ તું મળી જ ને. તું મારી પાસે આવી જ ન હોત તો તારા જેવી મીઠડી દોસ્તથી હું એ વંચિત રહી જાત ને. આ તો ગયા ભવના લેખા જોખા કહો કે ઋણાનું બંધન કંઈક તો હશે જેણે આપણને મેળવ્યા હશે. પણ હવે મારે શું કરવું એ જ મને સમજાતું નથી. પપ્પાનું કેન્સર છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયું છે. મમ્મી મને પપ્પાની સાર સંભાળ રાખવા નોકરી છોડી ઘરે રહેવાનું કહે છે. મિત પણ મમ્મીના સૂરમાં સૂર પુરાવે છે. એક કામ કર, તું હમણાં તારું ઘર સાચો. તું ફ્રી થાય ત્યારે ફરી નોકરી ચાલુ કરી દેજે. યશના ભણવાની પણ ચિંતા ન કરીશ અને પૈસાની જરૂર હોય તો બેફિકર કહેજે. દીપિકા પ્રાચીની ખુદારીથી બરાબર માહિતીગાર હતી એટલે જ આમ ભારપૂર્વક કહી શકતી હતી. બિનજરૂરી એની પાસેથી એક પણ રૂપિયો નહીં લે એની ખાતરી હતી. એને થેન્ક્સ યાર, તું ન હો તો ખબર નહીં મારું શું થાય. અને મારું એ ચાલ, હવે મારે જવું પડશે ઘરે. કાગ ડોળે મારી રાહ જોવાતી હશે કહીને પ્રાચીએ છોકરાઓને બૂમ પાડી. હા મમ્મી, જોઈએ છે કઈ તારે. અને અત્યારે કેમ તને હેલીની યાદ આવી? ઓહ, આ બગીચો નથી અને મારો યશ પણ હવે નાનો નથી. હવે હું એનું નહીં પણ એ મારું ધ્યાન રાખતો થઈ ગયો છે. કઈ નહીં, તું જા તારું ભણવાનું કર કહી પ્રાચીએ પરાણે આંખો મીચી દીધી. વિચારોનો ભાર એની છાતીમાં ગૂંગળામણ પેદા કરતો હતો. એ મિત અને યશ બંનેને પોતાની પાસે રાખવા ઈચ્છતી હતી પણ એ બંનેની દયા આવતા એ એમ જ પડી રહી. એની આંખોથી સરતા અશ્રુ બિંદુઓ એના કાનને નવડાવી રહ્યા હતા. પ્રાચી, તમારે તું નોકરી ચાલુ રાખજે. મેં પપ્પાની સેવા કરવા નોકરી છોડી દીધી છે. પપ્પાના છેલ્લા સમયે મારે એમની સાથે રહેવું છે. સેવા ચાકરી કરી ઋણ ચૂકવવું છે, પુણ્ય કમાવવું છે. પ્રાચી તો સૂન બની મિતને તાકતી રહી. એને આ માણસ પર ગર્વો કે પોતાની હાલત પર પોક મૂકવી એ જ સમજાયું નહીં. દીપિકા, હું સ્કૂલમાં કાલે આવવાની જ છું અને નોકરી પણ ચાલુ રાખવાની છું. મિતે નોકરી છોડીને ઘરે આવી ગયો છે. ફોન મૂકું છું. અત્યારે મારાથી વધારે નહીં વાત થઈ શકે. કપાયેલા ફોનના બંને છેડા ઊંડો ઊંકારો સાંભળી રહ્યા હતા. પપ્પાના ધામમાં ગયાને હજુ મહિનો નથી થયો ને મમ્મીને ફેફસાનો ટીબી થઈ ગયો. ઉંમરના કારણે ડોક્ટરે થાય એટલી સેવા કરવાનું કહી દીધું છે. મિત માંડ નોકરીના ઇન્ટરવ્યૂ આપવા જવા માટે તૈયાર થયો હતો ત્યાં ડોક્ટરે કહ્યું, એમ મમ્મી 2 મહિનાથી વધારે નહીં ખેંચે. એટલે હવે મિત મમ્મીની સેવામાં લાગી ગયો છે. પપ્પાની સેવામાં મેં પણ કોઈ ઉણપ નથી રાખી અને મમ્મીની કાળજી પણ હું દિલથી રાખી રહી છું. પણ કમાયા વગર થોડી છૂટકો છે. પહેલા પૂરું પેન્શન આવતું હતું તો પણ ખેંચાઈ જવાતું હતું. હવે તો એ પણ અડધું થઈ ગયું. મોટા ભાઈ ભાભી મહેમાનની જેમ આવી ખરખરો કરી બહાના બનાવી ચાલ્યા ગયા. અને મેં જે મારા ભાઈ બહેનોને ખમતીધર બનાવ્યા એ પણ ના છૂટકે થોડી ઘણી મદદ કરીને છટકી ગયા. અરે હું છું ને, તું કેમ ચિંતા કરે છે? આટલો સમય નીકળી ગયો, આ પણ નીકળી જશે. તારો ઉપકાર હું ક્યાં જન્મે ચૂકવીશ. દીપિકા, તારી હિંમત અને મદદના બળ પર હું ટકી રહી છું. તારી મદદ ના હોત તો હું યશને સારી સ્કૂલમાં ભણાવી પણ ન શકી હોત. હવે તો મને તારી મદદ લેતા એ શરમ આવે, ગાંડી થામા આવે. તે મને સ્કૂલના સંચાલનમાં
જેટલી મદદ કરી છે એની સરખામણીમાં મારી મદદ કંઈ નથી, સમજી? અને બધા દિવસો થોડી સરખા રહેવાના છે. મિત નોકરીમાં લાગશે, પછી તું મને મદદ કરજે. બસ દુઃખને થોડી વારે બાજુમાં મૂકી બંને સખીઓ હસી પડી. પ્રાચીના ચહેરાનું મલકવું જોઈ મિત પણ હસી પડ્યો. ઘણા સમય પછી એણે પ્રાચીના ચહેરાને ખીલવતું હાસ્ય જોયું હતું. કોની યાદ આજે મારી પ્રાચીના ચહેરાને મલકાવી રહી છે? હેમી ગમત કરતા પૂછી રહ્યો. મારી વહાલી સખીની યાદમાં. એટલું બોલતા તો પ્રાચીને હાફ ચડી ગયો. મિતે થોડું હુંફાળું પાણી તેને પીવડાવ્યું અને બોલ્યા વગર આરામ કરવા કહ્યું. મારા ગયા પછી યશને કંઈ ઓછું આવવા ન દેતો. હું જાઉં પછી તો નોકરી કરીશ ને? હા, પાર્ટ ટાઈમ છોડીને કોઈ સારી જગ્યાએ લાગી જજે. પપ્પા ગયા પછી મમ્મી અને મમ્મીના ગયા પછી હું. તે તો બધાની સેવાનું પુણ્ય કમાઈ લીધું. મમ્મીની મુક્તિ પછી મને હતું કે હું તને દુનિયાભરની ખુશી આપીશ, પણ એ મારા નસીબમાં હોય તો હું તને આપું ને? કાંઈ નહીં, મારા ગયા પછી તમને બંનેને દુનિયાભરની ખુશી મળી રહે. મારી દુઆ તમારી સાથે જ હશે. યશુ, તારા પપ્પાએ બધાની બહુ સેવા કરી છે. એમની સેવા કરવામાં તું જરાય પાછો પડતો નહીં. ખૂબ મહેનત કરીને વહેલી તકે પગભર બની જજે, એટલે કોઈની પાસે હાથ લાંબો કરવાની જરૂર ન પડે. દીપિકા મેમ જેવી સખી બધાના નસીબમાં નથી હોતી. પ્રાચી દ્વારા તૂટક બોલાતા શબ્દો બાપ દીકરા બંનેની આંખો વરસાવી રહ્યા હતા. મમ્મી ચૂપચાપ સૂઈ જા હવે, બોલ્યા વગર. થાકી જઈશ. હા, હવે ખરેખર બહુ થાક લાગ્યો છે. મન ને લકવાનો માર હવે મારાથી વધારે સહેવાતો નથી. બસ હવે શાંતિથી સૂઈ જવું છે મારે. અને પ્રાચીએ પાપણનો પડદો પાડી દીધો. મિત્રો, કહાની સમાપ્ત થઈ. તમને કેવી લાગી અને તમારે શું કહેવું છે કહાની વિશે એ કોમેન્ટમાં જણાવજો. અને પસંદ આવી હોય તો એક પ્યારી સી લાઈક કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને મિત્રો, ખાસ કોમેન્ટમાં કહેજો અમારી વાર્તાઓ તમને કેવી લાગી છે, અને શેર કરવાનું તો ભૂલશો જ નહીં. તમારા મિત્રો સુધી જેટલી બને એટલી પહોંચાડો.